ऊपर जो दूसरा दे આગળ લાવો બધા ઉપર આવો બધું ઉપર આવો સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે જે ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ દરમિયાન સફેદ કલરની એક સ્વિફ્ટ ગાડી હતી જેમાં ચેક કરતા કુલ 5 વેપન મળી આવે છે, જેમાંથી 4 પિસ્ટલ છે, 1 રિવોલ્વર છે, જેની કિંમત કુલ 1,25,000 રૂપિયા છે. આ જે વેપન છે એમાં ગાડીમાં કુલ 3 ઇસમો આરોપીઓ હતા, જેમાં આશીષ પાટડિયા, શશાંક રાજપૂત અને પ્રવીણભાઈ વાળા. આ તમામ આરોપીઓ જે વેપન છે એ મધ્યપ્રદેશથી છોટુભાઈ પાસેથી લઈને આવ્યા હતા અને ભાવનગર ખાતે સિકંદર ઉર્ફે સિક્કો એને આપવાના હતા. સિકંદર ઉર્ફે સિક્કાનો જો ગુનાહિત ઇતિહાસ જોઈએ આપણે તો એ ભૂતકાળમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં આરોપી છે અને આ જે પકડાયેલા આરોપીઓ છે એ પૈકી જે 2 આરોપી છે શશાંક રાજપૂત એના વિરુદ્ધમાં પણ લૂંટના અને મારામારીના ગુના છે અને પ્રવીણવાળા એના વિરુદ્ધમાં પણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં લૂંટ, પોક્સો અને મારામારીના ગુના દાખલ થયેલા છે. હથિયાર આજે તમામ હથિયારની જે 5 લાખ રૂપિયામાં આ તમામ હથિયારનો સોદો થયેલો હતો. હા, આપ જાણીએ છીએ કે જેને હથિયાર આપવાના હતા એ આરોપી છે એને પકડવાનો બાકી છે. એના પકડ્યા પછી જ એમાં વધુ વિગતો બહાર આવશે, પણ એનો જે ગુનાહિત ઇતિહાસ છે એના પરથી એવું લાગી રહ્યું છે કે એ કોઈ લૂંટ અથવા મર્ડર માટે નું કામ કરવા માટે આ વેપન મંગાયેલા હોવા જોઈએ. સફળતા મળી એમાં જે મારા ચેકપોસ્ટના જે માણસો છે મારા ત્યાં જે 24 કલાક ત્યાં સતત વાહન ચેકિંગ કરતા હોય છે અને ભૂતકાળમાં પણ સેવાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈની અધ્યક્ષતામાં ઘણા બધા વેપનના કેસીસ પણ અને એનડીપીએસના કેસીસ પણ આપણે સેવાલિયા ચેકપોસ્ટ ઉપર કરેલા છે. એને કામ કરશે ગાડીમાં જ સ્ટાફ સાથે
376 320 એટલે કદાચ આજીવન કે ફાંસી તો હશે. આજે ફાંસીનો આરોપી પ્લેટનો ટાઈમ વિષ્ણુ નહીં કામ છે. હા કામ છે કીધું હમણાં બનાવી નાખ્યું. ચાલો